ચીનના તિયાનજિન શહેરમાં આયોજિત 25મી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રાદેશિક સુરક્ષા અને સહયોગ પર કેન્દ્રિત એક મજબૂત સંબોધન કર્યું. તેમણે આતંકવાદની સખત નિંદા કરી અને તેને શાંતિ માટે સૌથી મોટો ખતરો અને સમગ્ર માનવતા માટે એક સામાન્ય પડકાર ગણાવ્યો. પહલગામમાં થયેલા તાજેતરના હુમલાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે ભારત છેલ્લા 4 દાયકાથી સીમા પાર આતંકવાદનો ભોગ બન્યું છે અને આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદ સામે શૂન્ય સહિષ્ણુતા નીતિની હાકલ કરી. તેમણે આતંકવાદ સામે લડવામાં બેવડા માપદંડો સામે ચેતવણી આપી, જે નિવેદન પાકિસ્તાન પર નિર્દેશિત હોવાનું માનવામાં આવે છે. પ્રધાનમંત્રીએ સુરક્ષા, કનેક્ટિવિટી અને તકના 3 સ્તંભો પર આધારિત એસસીઓ માટે ભારતના દૃષ્ટિકોણની પણ રૂપરેખા આપી. સભ્ય દેશો વચ્ચે કનેક્ટિવિટી વધારવાની હિમાયત કરતી વખતે તેમણે રાષ્ટ્રીય સાર્વભૌમત્વનું સન્માન કરવાના મહત્વ પર ભાર મૂક્યો, જે ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવનો પરોક્ષ સંદર્ભ હતો.